જય શ્રી રામ મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં. તો આજે અમારા નયનભાઈનો બર્થડે છે અને અમે જઈએ છીએ આજે ગામ માળોદ, કારણ કે આજે અમારા સુનિલભાઈ એમને બધાએ પ્રોગ્રામ ગોઠવ્યો છે નયનભાઈના બર્થડે ખુશીમાં. કેક બેક મગાવ્યું છે, પ્રોગ્રામ ત્યાં ગોઠવ્યો. શાક તો ચીનું બનાવ્યું અમને નથી ખબર, ત્યાં જઈએ પછી ખબર પડે. તુવેરનું બનાવ્યું, શેણાનું બનાવ્યું કે કંઈ પંજાબી પ્રોગ્રામ ગોઠવ્યો એ કાંઈ ખબર નથી અમને. કેક ને એવું મગાવ્યું એટલી ખબર છે ભાઈ કે હું નયનભાઈ અને રાઘવ ત્રણે નીકળી ગયા છીએ આવી છે માળોદ બાજુ. નયનભાઈ ફૂલ બાકાજી કી હાલો તારે મિત્રો અમે માળોદ બાજુ નીકળી ગયા છીએ. તો તમે આગળ વ્લોગમાં બના રહીજો. ચલો તો ફાઇનલી મિત્રો અમે માળોદ પહોંચી ગયા છીએ. હવે અમારા કિશનભાઈ એટલે કે આપણો ટકલું, આપણો જીગરી જાન, જો અહીંયા શીણા વગર કમ્પ્લીટ બધું શાક બનાવી નાખ્યું છે, વગર વગર કરી નાખ્યો છે. શીનું શાક બનાવ્યું છે? ચણા ચણા લીલા ચણા. તમે મજા ફોન માં કીધું નહીં અમને? લીલા ચણા આતે પેલું સાફ થાય તો લીલા ચણાનો પ્રોગ્રામ કરી નાખ્યો છે અને અમે પહોંચી ગયા છીએ. તો જોઈ લો કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે બધી. અંદર બધા હુવાણું કરે છે તો હાલો તમને બતાવું. તો હાલો મિત્રો, બધા ભાઈબંધ હુવાણે ચડ્યા છે. ટકલું રે જો સુનિલ આમ દોડાવે છે, ખેતરમાં ઉભા માર્ગે દોડાયો છે, જો સર્વિસ કરે છે. જો જઈ લો નયનભાઈ જો જાય છે. ના છે આપણે સંજયભાઈ માળોદના. શું કે ભાઈ શાંતિ શાંતિ શાંતિ. હાલો ચણાનો પ્રોગ્રામ માં. તો મિત્રો જોઈ લો ટકલું ની સર્વિસ થઈ ગઈ છે. આવીને તરત જ પેલા બાકાજી કી બોલાવી દીધી સુનિલભાઈ નયનભાઈ થઈને. જોઈ લો ફૂલ સર્વિસ, ફૂલ બાકાજી કી પછી ભાઈ આમાં જોવો તો ભાઈ. હાય હેપી બર્થડે. આ બર્થડે હોઈ ગયો, બર્થડે નયનભાઈ નો હે બોમ્બ આમને પડ્યો તો દુખે આંગરા દુખે. હાલો હાલો બાકાજી કી બોલાવી દી આ ભાઈનો બર્થડે હે બોમ્બ આ ભીન પડી ગયો. કેમ ભાઈ તમને કેવું લાગ્યું? અમારું રિએક્શન આપો. વ્યાવહારિક લાઈક કરો, ફોલો સબસ્ક્રાઇબ. ડિમ્પલ મારી દીધી એકદમ, મારી તો બીજન એક જ નામ. અરે એકદમ અરે એકદમ અરે એકદમ. હાલો મિત્રો, હવે અશ્વિનભાઈ માળો દ્વારા આવી ગયા છે. બે જો ભુવાજી ભેગા થઈ ગયા છે. આ છે અમારા ગામનું બાકસ, ખાલી બાકસ. જો આમને પછી યાર આમને જો શેણા શેડવાનું કામ હોઈ દીધું છે. આ ભાઈ જોવો ભાઈ ઇન્ડિકેટર બાપુ આવી ગયું, એ તો ઝાડનું આવી ગયું. જોઈ લો આ બધા આમને તૈયાર માથે ખાવાનું જ છે. જો આની રાઈ પાણીયા કેવાય, પાણીયા ગમે તે શું કે બૂટ લે એમ કહું. બીજાને બોલતા ન્યુ એડિટ તો હાલો મિત્રો, પ્રોગ્રામની બધી તૈયારી થઈ જઈ છે. હવે ગતુભાઈની વાટ જોવાની છે. ગતુભાઈની બધા આવે પછી કેક બેક કાપવાની છે. તો જો બધા નિમાણા થઈને બેઠા છે, ટાઈટ ના થરે છે ને તાપે બે ગયા. આ ભાઈ ટાઈટ ન હોય, આજ બર્થડે છે એટલે ટાઈટ હોય છે જરાય નો હમણાં કેક બેક કાપીને પછી ખાઈ બેન પછી નિરાય પછી ટાઈટ હોય. પછી ટાઈટ ને આવકારો દેવાનો. અત્યારે આજ નથી રજા આપી દીધી. આજ એક દી રજા આપી કાશું ને તાપ બાપ ચાલુ છે ને ઈદ ના પડે ઈને દવાય જો રીંગણ કીધું હું ઈ બધું આવશે વ્લોગ માં. તમ તારે ઇન્ડિકેટર બાપુ ઈ ગમે ઈ કરીએ કે ઇન્ડિકેટર બાપુ. મુંબઈ મુંબઈ દાળ પકોન એકદમ એક્શન કે વડાપાવ કહી દે તો. દાળ પકોન એ બાલી એ ઈ કીધું એ બાલી. ફોટો લાય બોલા અલે કાકો ઢાંકણું ના ખોલતો આનાથી. તું આમ કે હું આમ કે આમ બોલે ને હું આમ કે જામ સામો કે બોલા આપણે આ ભાઈ આ મોઢું તો દેખાય. હટતા નહીં કોઈ. અહીંયા છેટું મૂકો, અહીંયા કોઈ હટતા. સુના દાળ પકવાન
દાળ પકવાન એના હકી રીતે નૈલા માતાજીનો બર્થડે એનો માન રાખો રામભાનો આમ તો રામભાનો એ રામભાનો રામભાનો ઓકે લાઈક કરો ફોલો કરો રામ રામ સીતારામ બસ દાલ પકવાન ભાઈ વિલે બે ત્રણ જાય ચાર ફીટ ભાઈ વિલ્યા ખોળે પીઓ દાલ પકવાન એક વટક એટલે રકાઈ બી લે ભાઈ જાવ દો ને દાલ પકવાન એક વટક એટલે ભાઈ ખોળે પીઓ એટલે ભાઈ તમે તો લો દાળ પકવાન સેવ મસાલા શાક ને હારે પૂરી હા પૂરી નો તંદૂરી રોટલી રસમલાઈ તંદૂરી રોટલી રસમલાઈ કોણ કીધું રસમલાઈ દાલ પકવાન ગુલાબ જામુન
તો હાલો મિત્રો કેક બેક ખાઈ નાખ્યું છે નયન ભાઈ ઓકે થઈ ગયા છે આજ બગાડવાનો વારો આવ્યો નથી હમણાં છેલ્લે બર્થડે બોક લેતા જાય છે કાંઈ ઉડાડવાની છે આ ભાઈ બધો જો થાય લોકો મીડો છે અને હમણાં બધા લેવા પડે હાલો હવે જમવા હવે જમવા બેસી ગયા બધા જતું ભાઈ આવી ગયા છે ગુંદી ગાંઠિયા ચલો ચલો હાલો મિત્રો વારું પાણી ખાઈ લીધા છે શેણા શાક ખાઈ લીધું અશ્વિનભાઈ બનાવ્યું હતું જો અમે બધા તો ખાઈ લીધું પણ અશ્વિનભાઈ બેઠા બધા કમ્પ્લીટ થઈ ગયા જો ઘેરી નિંદ્રામાં છે આ તો આમાં જ્યાં ઓલા આપણે દાળ પકવાન ખડપ્યો વાળા ખાઈ નહીં તાજા માજા થઈ ગયા છી છેડા શાકમાં તો હજી ઘણા જણાનું વધ્યું હોય તમારે ખાવું હોય બધા આવી જાય આપણો પર્યા ચાલો મિત્રો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે બધું અહીંયા હૈયા વૈગા કરીને હવે અમે જઈએ છીએ ઘર બાજુ તો માળોથી નીકળી ગયા મિત્રો ઘર બાજુ જોઈ લો આ બધા સુંદર લેતા જવા ઘર બાજુ